બસ તો ખાલી બસ સવારે ઉઠ્યા એ ડ્રિંક એન્ડ બી મેરી આવા પછાત અસંસ્કૃત અનાર્ય લોકોમાં જેને તમે આજ્ઞા કરો ને તેની કોઈ કિંમત છે. મોટા મોટા શહેરોમાં સમિયાણા બાંધીને યજ્ઞ કરો ને તેની બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ યજ્ઞનું જે ખરું મહત્વ જે છે ને એ ખરું મહત્વ એનું અહીંયા આગળ પોતે છે કે જંગલી પછાત. આ વાક્ય કેમ વારંવાર બોલું છું? કારણ કે આપણને ખબર પડે કે યજ્ઞ કઈ જગ્યાએ પોતે કરવો જોઈએ. આપણી પાસે જે કંઈ સારા વિચારો છે એ બીજી વ્યક્તિને આપવા માટે પ્રયત્ન પોતે કરવો જોઈએ. એના મગજમાં ઉતરે કે ના ઉતરે એ આપણે જોવાની બે નંબરની વાત છે. અને પછી યજ્ઞની બીજી કઈ વાત આવે છે? વિહિતમ અવિહિતમ વા. આપણે કહીએ છીએ કે જાણતા અજાણતા આપણે સંસારી માણસ કહેવાય. એનાથી અનેક પ્રકારના પાપ પોતે થઈ જતા હોય છે. તો આ પાપ પ્રક્ષાલન માટે પણ યજ્ઞ કરવામાં આવે છે. તો કઈ રીતે કરવામાં આવે પાપ પ્રક્ષાલન? એટલે મનુસ્મૃતિની અંદર મનુએ આનો રસ્તો બતાવ્યો છે. આપણે ગૃહસ્થાશ્રમી છીએ તો ચૂલો, ઘંટી, સાવરણી, સાંભેલું અને પાણીનું માટલું, ગંગાબા બરાબર ને? હા, આ બધી વસ્તુઓ જે છે, જે સાંભેલું, ઘંટી, ચૂલો અને પાણીનું માટલું, આ જે 5 વસ્તુ જે ગૃહસ્થાશ્રમમાં હોય ને એનાથી માણસથી જાણતા અજાણતા પાપ તો થઈ જાય છે. એટલે પછી એમાં કયા પ્રકારના યજ્ઞ આવે છે એકદમ શોર્ટમાં આપણે પોતે વાત કરી દઈએ તો સૌથી પહેલા આવે છે અધ્યયન અને અધ્યાપન. એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? ભણવું અને ભણાવવું. એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. હવે એ યજ્ઞને ઋષિ યજ્ઞ પણ કહેવામાં આવે છે. આપણા જે ઋષિઓએ છે એ ઋષિઓમાં કયા પ્રકારની હિંમત હતી? સંસારને પેલે પાર જોવાની લોકોને પોતે હિંમત હતી. એટલે એ ઋષિ મુનિઓએ આપણને જે કંઈ વિચારો આપ્યા છે એ વિચારો જીવનમાં ઉતારવા માટેનો આપણે પ્રયત્ન પોતે કરીએ. આપણું જીવન તેજસ્વી, દિવ્ય, ભવ્ય અને પ્રભુને ગમતું કરીએ. એટલે ઋષિ મુનિના વિચારો આ પ્રમાણે અધ્યયન અને અધ્યાપન, ભણવું અને ભણાવવું, આ 2 વાતો આ બ્રહ્મ યજ્ઞની અંદર પોતે આવે છે. અને ત્યાર પછી આવે છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે આપણા જે મા બાપ છે એ મા બાપને અંતઃકરણપૂર્વક યાદ કરી, કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરી, તેમને જે કંઈ ધ્યેય આપ્યું હોય એ ધ્યેયને આપણે આગળ વધારીએ. અને પિતૃયજ્ઞ કહે છે. પિતૃની ઘણી લાંબી વાતો છે, પણ શોર્ટમાં આપણે કહી દઈએ કે આપણે પિતૃયજ્ઞ આને પોતે કહેવાય. અને ત્યાર પછી આવે છે દેવ યજ્ઞ. આજે ઘણા ખરા ઘરોની અંદર શું થાય છે ખબર છે? એ નાનો હોમ બનાવવામાં આવે. સળગતા બે લાકડા લે, કોળસા હોય, ઉપર ઘીની આહુતિ આપે અને 5 અન્નના કોડિયા મૂકે. આ ઘણા ઘરોમાં આ જેવી પ્રથા તો પોતે હોય છે. એને દેવ યજ્ઞ કહેવામાં આવે છે. પણ કોઈ પણ કાર્યથી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ઈશ્વર પ્રસન્ન થાય ને, ભગવાન પ્રસન્ન થાય એવું કોઈ પણ કાર્ય કરીએ ને, સત્કાર્ય કરીએ ને તો યજ્ઞ થયો પોતે કહેવાય છે. જેને આ પ્રમાણે પિતૃયજ્ઞ દેવ યજ્ઞ કહેવામાં આવે છે. એટલે આપણે પહેલાં બ્રહ્મયજ્ઞ જોયો, અધ્યયન અધ્યાપન, પછી પિતૃયજ્ઞ જોયો, પછી આપણે દેવયજ્ઞ જોયો, પછી આવે છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે શું? આજે આપણે ભૂત કે ભૂત એ ભૂત નહીં હો. ભૂત એટલે કે ઘણા લોકો એવું માનતા ક્લિયર કરવું પડે ચિત્ર. ભૂત એટલે કે આપણે બધા જે પશુ પક્ષીઓ પ્રાણી આ બધું ભગવાન શું કહે છે કે આ બધા પહેલા હતા એવું નહોતા એવું નથી, હવે નહીં હોય એવું પણ નહીં હોય. એટલે આજે ભૂત યજ્ઞ એટલે શું? આપણી ભારતીય સંસ્કૃતિએ ફક્ત મનુષ્ય માટેની વાત નથી કરી. આજે શંકરાચાર્ય શું કહે છે? ભૂત દયા વિસ્તારય. એક પ્રાર્થનામાં કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિએ પશુ પક્ષીઓ અને પ્રાણીઓનો પણ પોતે વિચાર પોતે કર્યો છે. એટલા માટે ગામડાની અંદર ગાય માટે કઢાતો ઘોઘરાસ, ગાય માટે કઢાતો ઘોઘરાસ, પાણી માટેના હવાડાઓ અને પંખીડાઓ માટે ચબૂતરાઓ, આ બધું શા માટે રાખવામાં આવે છે? આ માટે કે માણસને પોતે આ પ્રમાણે પશુધન ઉપર પણ પ્રેમ કરે. પ્રાચીન કાળની અંદર આપણા જે ખેડૂત ભાઈઓ હતા એ લોકો પોતાના જે કંઈ બળદ હોય, ગાય હોય, એના ઉપર કુટુંબનું સભ્ય છે ને એ પ્રમાણે પોતે
વાત કરતા પોતે હતા, પૂજન કરતા હતા. ભૂત યજ્ઞ એક જ સેન્ટેન્સમાં સમજવું હોય તો માણસ નહીં પણ પશુ પક્ષી અને પ્રાણી હોય ને એનો પણ વિચાર કરવો એને ભૂત યજ્ઞ કહેવાય. પછી આવે છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે શું? મનુષ્ય યજ્ઞ એટલે કે માણસની નજીક આવે, બીજા માણસને આપણી જોડે લાવો, પ્રભુના માર્ગે વાળવો, એને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. અને બીજી રીતે કહીએ, માણસ ઉપર જ્યારે માણસનો જન્મ થાય છે તો એ મા બાપ, ગુરુજી, સમાજ બધા લોકોના ઉપકારો એના પર પોતે હોય છે. તો એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત પોતે કરવી જોઈએ. માણસે પાપીનો તિરસ્કાર કરવો જોઈએ નહીં, પણ પાપનો પ્રતિકાર કરવાનું ભારતીય સંસ્કૃતિ આપણને શીખવા છે. ટૂંકમાં માણસની નજીક આવે તો શું થાય? થોડા સમયની અંદર આખો સમાજ, આખું વિશ્વ સ્વર્ગ આવે, એમાં કોઈ નિશંક વાત છે. ટૂંકમાં આ પ્રકારના યજ્ઞો કરવા જોઈએ. અને આ બધા યજ્ઞ તો છે જ, પણ એ સિવાય આ બધી સંપત્તિ ભેગી કરીને જે યજ્ઞ કરવામાં આવે ને એની શું કહે છે? દ્રવ્ય યજ્ઞ કહે છે. બધી સંપત્તિ ભેગી કરીને જે એ કરવામાં આવે એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. પણ થાય છે શું? આ યજ્ઞ કરતી વખતે જે કંઈ પ્રકારની તકલીફો પડે છે એને તપો યજ્ઞ કહેવામાં આવે. આ દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, અને એની અંદર પછી જે પ્રકારની વિચાર સુધી ભાવ સમૃદ્ધિ ભળે એને યોગ યજ્ઞ કહેવામાં આવે છે. અને ત્યાર પછી આ યોગ યજ્ઞની અંદર ભાવ આવે, પ્રેમ આવે, બધી વસ્તુ મિશ્રણ આવે એને સ્વાધ્યાય યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે. આપણે જે કરીએ છીએ ને એ જ્ઞાન યજ્ઞ પોતે કહેવાય. એટલે દ્રવ્ય યજ્ઞ છે, તપો યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, સ્વાધ્યાય યજ્ઞ છે અને જ્ઞાન યજ્ઞ છે. હવે પાછા ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, ત્યાં લાંબો વિચાર કરવાની કોઈ જરૂર નથી, હું પોતે જ યજ્ઞ છું. છેલ્લે ભગવાન કહે છે કે અર્જુન, હું પોતે જ કે આ પ્રમાણે કે યજ્ઞ પોતે છું. અને યજ્ઞ કરવાથી કેટલા ફાયદા થાય છે? આજે 100 માળના મકાન બાંધનાર, 100 માળના મકાન બાંધનાર નિપુણ એન્જિનિયર સોસાયટીની અંદર અને પડોશમાં ભાવ સંબંધ બાંધી શકતો નથી. 100 માળના મકાન બનાવે છે પણ ભાવ સંબંધ બાંધી શકતો નથી. કોર્ટની અંદર પોતાના અસીલને બચાવવા માટે બુદ્ધિપૂર્વકની દલીલ કરતો વકીલ ઘરે આવ્યા પછી પત્ની આગળ, પત્નીને સમજાવવામાં, પત્નીની વાત સમજવામાં અને પત્નીની વાત પોતે સમજવામાં હંમેશા નિષ્ફળ પોતે નીવડે છે. હિનાબેન, ખોટું ના લગાડતા હો આ વકીલનું, બરાબર? અને આ કોર્ટમાં ગમે એટલું બોલ્યા હોય પણ ઘેર આવીને પોતાની વાત પત્ની ના સમજાવી શકે, પત્નીની વાત એ ના સમજી શકે. પરિણામ શું આવે છે? કોઈ ડોક્ટરો પોતે હોય, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, કોઈ લોકો હૃદયની અંદર સિમ્પથી પોતે હોતી નથી. આ નહીં હોવાના પરિણામે એ લોકોનું દાંપત્ય જીવન નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે? આ યજ્ઞ કરવાથી શું થાય છે? આ યજ્ઞ કરવાથી ભૌતિક સંપત્તિ વધે છે. બહુ સરસ વાત છે. ભૌતિક સંપત્તિ હોય છે ને એ વધે છે, એકદમ ઇન્ક્રીઝ થાય છે. પણ પછી શું થાય છે? ભાવ સમૃદ્ધિ ખીલે છે. અમે પૈસો આવે તો ભાવ જતો રહે, પણ યજ્ઞ કરે શું થાય? ભૌતિક સંપત્તિ પણ વધે અને ભાવ સમૃદ્ધિ પણ ખીલે. સાથે સાથે શું થાય છે? વિચાર સંપદા. હંમેશા તમે પોઝિટિવ આઉટલુક જુઓ, નેગેટિવ આઉટલુક જોતા નથી. તમારી વિચાર સંપદા વિકસે છે અને ત્યારબાદ તમારા આત્માની ઉન્નતિ પોતે થાય છે. આ 4 પ્રકારના ફાયદા થાય છે યજ્ઞથી. આમાં જેટલું આપણે સમજ્યા હોય એટલું સારું. એક શબ્દ આપણે સમજી લે. બહુ લાંબી ખબર ના પડી હોય તો કશો વાંધો નહીં. ત્યાં મોટી ઉંમરના ભાઈઓ બહેનો છે, એક વસ્તુ યાદ રાખવી, આપણે જે કંઈ આવડતું હોય એ પ્રભુના ચરણે ધરવું એને યજ્ઞ કહેવાય. જે કંઈ પ્રવૃત્તિ આપણને આવડતી હોય એ મોટો હવનકુંડ બાંધવાની કે બ્રાહ્મણ બોલાવવાની કોઈ જરૂર નથી. આપણે જે કંઈ વૃત્તિ સારી આવડતી હોય એ પ્રભુના ચરણે ધરવી એ સૌથી મોટો યજ્ઞ છે. આટલું કહી મારું ચિંતન પૂરું કરું છું. બરાબર? હજુ 15 દિવસ આ બોલવાનું છે મારે, બરાબર? એટલે આવતીકાલે બીજો વિષય આપણને લઈશું. બરાબર? માઇક આપો.
પાર્વતી